સીધો કાચ ફોડી નાખ્યો બરાબર રહી ગયા અહીંયા છે તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે આપણે જાગી ગયા છે, નાહી નાખ્યા છે, પણ કપડાં જૂના પહેરી લીધા છે કેમ કે અમારે વાડીએ આખડી 10 વાગે શેકલા ઉડાડવા જવાનું છે. ને આ જો મનીષભાઈ ફોન લઈને બેસી ગયા ને અમારે કિશુબેન આવી ગયા સુરતથી. આમ તો જોવે ને હરક પદુડી ને વાળ સીધા કરે અહીં તો ને મારા માં જો એ છે ને કાલના વિડીયા જોવે. કાલ જે મેં રાતે થોડોક એવો બનાવ્યો હતો ને નાસ્તો અત્યારમાંથી ચાલુ કરી દીધો. આગળ જો અમારી ભામે આગળ લાડ બધી આવશે, પણ અમે શેકલા ઉડાડવા જવાનું છે. દાદા કે તમારે 10 વાગે આવવાનું છે શેકલા ઉડાડવા ને પાછા 12 વાગે વહી આવજો. એ તો આગળ શેકલા ઉડાડવા જાય પછી ત્યાં બતાવીએ શું છે એમ. દાંત જ આવે, હું વિડીયો હતો ને દાંત કાઢે. મિત્રો અત્યારે અમારે ઘરે છે ને મારા વરાજાએ કાચ ફોડી નાખ્યો છે. જો વરાજાએ મારા કાકાને ઘરે છે ને સીધો કાચ ફોડી નાખ્યો. હવે આવડા કાચ વીણે છે મનીષ કે સુકુન હારું થાય એમ કે સુકુન હારું થાય એમ કે એની ભાઈ વરાજાએ તો મુહૂર્ત કરી નાખ્યું. આપણે વાડીએ નથી ગયા, દાદા ના પાડીથી શેકલા ઉડાડવા નથી જવાનું ને આપણે આમાં જો ખોદા માતા થા ઘડિયાળમાં ને. તો મિત્રો અત્યારે અમારે બધાની ચારી થઈ ગઈ છે ને અમારું વરાજા જો બધાને પાણી પાવા જાય છે. વરાજાને અહીંયા રહેવાનું છે ને હું તમને બહાર બતાવું બહાર શું હાલે છે ને. તો મિત્રો ગાડી જો ચાલુ થઈ ગઈ છે ને અહીંયા જો બોલેરા ભરાઈ ગયા અહીંયા છે ને એક અહીંયા બીજો બોલેરો ને આમાં ભાભાવ જ છે બધે. આ અમારે એક દીપુ બધે ભાવના બેઠા ના જો આ બધા જાય છે એ નિકુંજ ને દઈ આવો. કાચ તો ખુલ્લો રાખો, એમને ખોડક આવે આમ જો આ બધા જો જાય છે ને અમારે નિકુંજભાઈ જાય છે 4 વ્હીલમાં. આ મનીષભાઈ તૈયાર થઈ ગયા ને હવે આપણે છે ને 2 વ્હીલમાં જવાનું છે. આપણે બીજા હેમાઈ નહીં જવાનું, આપણને છે ને આ બધાની એલર્જી છે. તો આપણે છે ને કાંધી જવા હાટો નીકળી ગયા છે. હવે કાંધી જાય અમારે પાસે અમારા લાલા કાકા નથી પછી ગાયબ થઈ ગયા ઘડી વારમાં. અમારા નરેશ મામા છે, અમારા કેમેરામેન એ પાછળ આવતા હતા ત્યાં ઘડી વારમાં ગાડી લઈ ગયા, ખબર ન પડી. તો હવે આપણે સીધા કાંધી જાય. તો મિત્ર અત્યારે આપણે છે ને વ્યવહારમાં પહોંચી ગયા છીએ ને અત્યારે હજી કોઈ આવ્યું નથી. હજી અમારે એક બોલેરો જ આવ્યો છે. જો આ વાઇટ છે ને એ આપણો બોલેરો છે ના, એક નહીં 2 વ્યવહાર છે. અમારો એક બોલેરો આવ્યો, હજી એક બાકી છે. હા જો અમે એટલા હારે આવ્યા, આપણો ચેતનભાઈ ને મનીષભાઈ ને નરેશ માન બધા અમે એટલા હારે આવ્યા. આપણા લાલા કાકા આવી ગયા છે એનું શૂટિંગ ઉતારવા. આપણે તો વનરાજભાઈ આવી ગયા. જો લાલો આવી ગયા. હજી કોણ એક ગાડી આવે છે ને હજી એક બોલેરો આવે છે. અત્યારે અમારે અહીંયા છે ને ગોળ ખવડાવવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે. અહીંયા જો અહીંયા બધા ગોળ ખાવા બેઠી ગયા. જો એકબીજાને ગોળ ખવડાવી, જે ગોળ વધારે ખાઈ બાદશાહ. ગોળ ખવડાવે આપણે જોઈએ કેવી રીતના ખવડાવે, કોણ જીત્યા કોણ આપણે જોઈએ. મિત્રો અત્યારે છે ને એનું બધું કામકાજ થઈ ગયું છે ને અહીંયા જો બધા ચડી ગયા. ખોલ નાખો. આ બધી જો ગેંગ આખી ખડકાઈ ગઈ છે. હવે જવાનું છે ઘેરે કેમ કે બધું હવે રેડી થઈ ગયું. હવે આપણે ઘેરે જાય. ફોનમાં મિત્રો વરરાજન છે ને અત્યારે વધાવી લીધો છે. સામે વધાવ્યો હતો, મેં ક્લિપ એડ કરી છે. એ ક્લિપ જોઈ લેજો ને અમે ત્યાંથી સીધા વહી આવ્યા હતા. ત્યાં ઘડી બેઠા સબત બરબત પાયું. હવે જો આ ત્યાંથી ના ગાંઠિયા ને શું છે ઘઉં આ આવ્યું ને એ ખાય છે ને આમાં 2 લાડવા છે. લાડવા ઉપડી ગયા. વરાજાને ઓલા મમ્મી, આ વરાજાને મમ્મી, આ વરાજાને દાદી આ જો વરાજાની બેનડિયું. હાલો આપણે થોડા ગાંઠિયા ખાઈ લઈએ. અત્યારે અમારી ઘરે છે ને બાયો ગીત ગાવા આવી છે
અમારે વરાજાનો ભાઈ માથે ઉભો છે. અહીં જો મારા કાકાની બેઠા, મારા પપ્પાના કાકાના દાદા. અહીં અમારે બાજુ વરાજો બેઠો ગેમ રમે. ને અત્યારે રૂમમાં બગડાટી કરે છે. આ બાઈઓ ડોહીઓને ધૂન ગાય છે. ભૂલાઈ ગયું મિત્રો, એને ગીત કહેવાય, મને ધૂન ગાય છે. વરાજાએ કીધું કે ભાઈ ગીત ગાય છે, ધૂન નહીં, ગીત ગાય છે. રેડી? તો મિત્રો અત્યારે અમારે ક્યારે છે જો બધા જાય છે. અમારે બાવલી ફીન બધા વિદાય લે છે. જો હવે જો અમારે ધીરુ દાદા ઉભી ગયા, અમારે દકુ ફોઈ ને બધા આવે. જો હાલો, હા વાંધો ને, કાલે લઈ આવશું. અમારા પૂરી ફૂઈ મિત્રો કાલે રાત લેવા પોગી જાજો, અમારા ભાઈના લગ્ન છે એટલે કાંઈ ને. હાલો ભાઈ, આ બધાને હવે કાઢીએ ઘેરે છે. મારી મોટી માની માથે વાંધો પીડો. સાખી શું ને વચન બધા નીંદરમાં. વાંધો મોટી વાળા ઘાટ વૈયારી છે. આની નીંદર ઉડી ગઈ. જો એટલી બધી વાંધો છે ને બી વર્ષાબેન ભેગા વાંધો પાડે. કિશુબેન જો ફૂલ નીંદરમાં છે. વર્ષાબેન ને બેની નીંદર ઉડી ગઈ છે કેમ કે વાંધો આવી ગયો હતો. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા લોકોમાં. ત્યાં સુધી બાય બાય.